ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે એટલે આપણા ડિજિટલ ભવિષ્ય માટે બહુ જ અગત્યનો છે. ચોક્કસ. આપણે રોજ ઓનલાઈન ખરીદી, મેસેજિંગ બધું કરીએ છીએ અને આ બધું એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે. પણ શું થાય જો ભવિષ્યના કમ્પ્યુટર્સ આ સુરક્ષા તોડી શકે? આ બહુ મોટો પ્રશ્ન છે. આપણે વાત કરી રહ્યા છીએ ક્વોન્ટમ કમ્પ્યુટર્સની. હા, આ એવા શક્તિશાળી મશીનો છે કે જે જ્યારે પૂરતા મોટા બનશે ત્યારે આપણી અત્યારની જે મુખ્ય પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી છે, પેલી RSA અને ECC જેવી, હા, જે બધે વપરાય છે. બરાબર, તેને નકામી બનાવી શકે છે. આ તો આપણા આખા ડિજિટલ વિશ્વનો આધાર છે. બિલકુલ. એટલે જ આ પોસ્ટ ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી PQC જેને કહેવાય તેની જરૂર ઊભી થઈ છે. હા, PQC એટલે કે એવા નવા અલ્ગોરિધમ્સ જે ક્વોન્ટમ કમ્પ્યુટર સામે ટકી શકે. અને આના માટે પેલી અમેરિકાની સંસ્થા NIST, હા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેન્ડર્ડ્સ એન્ડ ટેકનોલોજી, એમણે આખી પ્રોસેસ ચલાવી. બરાબર. ઘણા બધા ઉમેદવારો હતા અને અંતે કાયબર ને સ્ટેન્ડર્ડ તરીકે પસંદ કર્યો. હા, કાયબર મુખ્ય સ્ટેન્ડર્ડ બન્યો, પણ સાબર પણ હતો રેસમાં. હા, સાયબર અને નિષ્ઠના રિપોર્ટમાં પણ હતું કે સાયબર લગભગ કાયબર જેટલો જ સુરક્ષિત છે. બરાબર. એ પણ બહુ મજબૂત દાવેદાર હતો. તો આજે આપણે એક બહુ રસપ્રદ રિસર્ચ પેપર જોવાના છીએ. એમાં સાબર માટે જ બનાવેલી એક ખાસ હાર્ડવેર ચિપ એટલે કે ASIC. એપ્લિકેશન સ્પેસિફિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ. હા, એના વિશે વાત છે. પણ આ કોઈ સામાન્ય ચિપ નથી. એનો મુખ્ય હેતુ છે ઓછી પાવર અને ઓછી જગ્યા. આ કેવી રીતે કર્યું એમણે? ચાલો આ જરા ઊંડાણપૂર્વક સમજીએ. ચોક્કસ. તો શરૂઆત કરીએ એકદમ બેઝિકથી. આ લેટિસ આધારિત ક્રિપ્ટોગ્રાફી LBC એ શું છે અને સાબર એમાં ક્યાં આવે? ઓકે, તો જુઓ, LBC એટલે એવી ક્રિપ્ટોગ્રાફી જે ગાણિતિક લેટિસ પર આધારિત છે. લેટિસ એટલે એમ સમજો કે બિંદુઓની એક જાળી જેવી રચના. અને આ લેટિસ સાથે જોડાયેલી અમુક સમસ્યાઓ ઉકેલવી બહુ જ અઘરી છે. ક્લાસિકલ કમ્પ્યુટર્સ માટે પણ અને ક્વોન્ટમ માટે પણ. એટલે એ સુરક્ષિત મનાય છે. એમાં LWE જેવી સમસ્યાઓ આવે છે. LWE એટલે લર્નિંગ વિથ એરર્સ, ભૂલો સાથે શીખવું. હા એનો શું મતલબ? હા, સાદી ભાષામાં તમે ગુપ્ત માહિતીમાં જાણી જોઈને થોડો અવાજ કે ભૂલ ઉમેરો છો. એટલે કોઈ બહારની વ્યક્તિ માટે મૂળ માહિતી શોધવી અઘરી બને. ઓકે. સેબર જે વાપરે છે એ છે LWR લર્નિંગ વિથ રાઉન્ડિંગ. એટલે ભૂલ ઉમેરવાને બદલે રાઉન્ડિંગ. બરાબર. LWRમાં ભૂલ સીધી ઉમેરવાને બદલે ગણતરીના જવાબને નજીકની પૂર્ણાંક સંખ્યા પર રાઉન્ડ કરી દેવાય. અને આ રાઉન્ડિંગથી જ પેલો જરૂરી અવાજ આવી જાય છે. અચ્છા. અને સાબિત થયું છે કે LWR સમસ્યા પણ LWE જેટલી જ અઘરી છે. એટલે સુરક્ષાની દૃષ્ટિએ બરાબર છે. સેબર LWR વાપરે છે, જ્યાં M એટલે મોડ્યુલ જે એને વધુ કાર્યક્ષમ બનાવે છે. સમજાયું. તો સેબર આ LWR નો ઉપયોગ કેવી રીતે કરે છે? મતલબ એની મુખ્ય પ્રોસેસ શું છે? હા, તો સેબર મૂળભૂત રીતે KM તરીકે કામ કરે છે. કી એન્કેપ્સ્યુલેશન મિકેનિઝમ. કેમ? એનું મુખ્ય હેતુ શું? કે બે પક્ષો વચ્ચે, જેમ કે એલિસ અને બોબ, એક સુરક્ષિત શેર્ડ સિક્રેટ કી બનાવવી. પછી એ કીનો ઉપયોગ કરીને એ લોકો AES જેવી ઝડપી સિમેટ્રિક પદ્ધતિથી ડેટા એન્ક્રિપ્ટ કરી શકે. ઓકે, એટલે કેમ ખાલી કી બનાવવા માટે? મુખ્યત્વે હા. એમાં 3 સ્ટેપ હોય: કી જનરેશન, એન્કેપ્સ્યુલેશન અને ડીકેપ્સ્યુલેશન. પહેલું કી જનરેશન. માનો કે એલિસ છે, એ એક પબ્લિક કી અને એક સિક્રેટ કી બનાવે. પબ્લિક કી બધાને આપી શકાય, સિક્રેટ કી પોતાની પાસે રાખે. બરાબર. પછી બીજો પક્ષ બોબ એલિસની પબ્લિક કી વાપરીને એક શેર્ડ સિક્રેટ બનાવે અને સાથે એક એન્કેપ્સ્યુલેટેડ વર્ઝન એટલે કે સાઇફર ટેક્સ્ટ બનાવે જે એલિસને મોકલે. ઓકે. અને ત્રીજું ડીકેપ્સ્યુલેશન. એલિસ પોતાની સિક્રેટ કીથી પેલું સાઇફર ટેક્સ્ટ ખોલે અને એ જ શેર્ડ સિક્રેટ મેળવે જે બોબે બનાવ્યું હતું. હવે બંને પાસે એક જ ગુપ્ત કી છે. ગ્રેટ. અને આને વધુ સુરક્ષિત બનાવવા ખાસ કરીને CCA જેવા હુમલા સામે ફુજીસાકી ઓકામોટો ટ્રાન્સફોર્મ વપરાય છે અને SHA-3 જેવા હેશ ફંક્શન પણ. રસપ્રદ. પણ તમે કહ્યું કે સેબરમાં કંઈક અસામાન્ય છે. એ શું છે જે તેને બીજાઓથી અલગ પાડે? હા, એની કેટલીક ખાસિયતો છે. પહેલી અને સૌથી મોટી વાત પાવર ઓફ 2 મોડ્યુલી. પાવર ઓફ 2 એટલે 2 ની ઘાત
256, 512 એ રીતે. એ કેમ અસામાન્ય છે? હા, કારણ કે મોટાભાગના બીજા એલબીસી એલ્ગોરિધમ જેમ કે કાઇબર પ્રાઇમ મોડ્યુલસ વાપરે છે અવિભાજ્ય સંખ્યા. કેમ કે એનાથી પેલી એન્ટિટી નંબર થિયોરેટિક ટ્રાન્સફોર્મ નામની ગુણાકાર ટેકનિક બહુ ઝડપી ચાલે. ઓહ. સેબર પાવર ઓફ 2 વાપરે છે એટલે એન્ટિટી સીધી ના ચાલે. પણ એ લોકો ટૂમ કુક અને કરાત્સુબા જેવી બીજી મેથડથી પણ સારું પરફોર્મન્સ કાઢે છે. પણ આવું કરવાનું કારણ ફાયદો શું? બે મુખ્ય ફાયદા. પહેલો છે સાઇડ ચેનલ અટેક સામે સારો પ્રતિકાર. સાઇડ ચેનલ એટલે પેલું પાવર વપરાશ જોઈને કી શોધવાનું? હા, બરાબર. પાવર, ટાઈમિંગ એ બધું જોઈને. સેબરના અલ્ગોરિધમ કોન્સ્ટન્ટ ટાઈમ છે એટલે ઇનપુટ ગમે તે હોય ટાઈમ સરખો લાગે. અને પાવર ઓફ 2 મોડ્યુલીને કારણે પેલી માસ્કિંગ ટેકનિક. હા, માસ્કિંગ એ સાઇડ ચેનલથી બચાવે. બરાબર. એ સેબર પર કાઇબર કરતાં વધુ સહેલાઈથી અને અસરકારક રીતે લાગુ થાય છે. આ પેપરમાં પણ એમણે કોન્સ્ટન્ટ ટાઈમનું ધ્યાન રાખ્યું છે. અને બીજો ફાયદો? બીજો ફાયદો છે સુગમતા, ફ્લેક્સિબિલિટી. સેબર મોડ્યુલ લેટિસ વાપરે છે એટલે જો તમારે સિક્યુરિટી લેવલ બદલવું હોય તો ખાલી પેલી બહુપદીઓની સંખ્યા બદલવાની. ઓકે. એટલે એક લેવલ માટે બનાવેલો હાર્ડવેર કે સોફ્ટવેર થોડા ફેરફારથી બીજા લેવલ લાઇટ સેબર ફાયર સેબર માટે પણ ચાલી શકે. બહુ સરસ. તો સેબર સુરક્ષિત છે, ફ્લેક્સિબલ છે, સાઇડ ચેનલ સામે પણ સારો છે. હવે પાછા પેલી ચિપ પર આવીએ. આટલી ઓછી પાવર અને ઓછી જગ્યાવાળી ચિપ સેબર માટે જ કેમ? કેઈએમમાં તો ઝડપ મુખ્ય હોય ને? આ બહુ મહત્વનો પોઈન્ટ છે. કેઈએમ વપરાય ક્યાં? મુખ્યત્વે કી એક્સચેન્જ માટે. જેમ કે તમે કોઈ વેબસાઇટ ખોલો અને HTTPS કનેક્શન બને. હા, પેલો તાળાનો સિમ્બોલ આવે તે. બરાબર. એ TLS હેન્ડશેક કહેવાય. એમાં કનેક્શનની શરૂઆતમાં ખાલી એકવાર શેર્ડ સિક્રેટ કી બનાવવા માટે કેઈએમ વપરાય. ઓહ, ખાલી એક જ વાર? હા, એકવાર કી બની ગઈ પછી જે બધું ડેટા જાય આવે એ તો પેલી શેર્ડ કી અને AES જેવા સિમેટ્રિક અલ્ગોરિધમથી થાય. એ ઘણા ઝડપી હોય. એટલે કેઈએમનો ઉપયોગ પ્રમાણમાં ઓછો છે, ટૂંકા ગાળાનો. તો પછી એના માટે આખું હાર્ડવેર એક્સેલરેટર? એનો શું મતલબ? મતલબ એ છે કે ભલે ઓછો વપરાય પણ એ જરૂરી છે. અને ઘણી જગ્યાએ ખાસ કરીને નાના ડિવાઇસ હોય ને, IoT સેન્સર, સ્માર્ટ કાર્ડ, એમ્બેડેડ સિસ્ટમ. હા, જેમાં બેટરી ઓછી હોય, જગ્યા ઓછી હોય. બરાબર. ત્યાં જગ્યા અને પાવર બહુ કિંમતી છે. એટલે આવા કેઈએમ એક્સેલરેટર માટે ખાલી સ્પીડ નહીં પણ ઓછી જગ્યા, ઓછો પાવર, ઓછી ઊર્જા વધારે મહત્વનું બની જાય. આ ચિપ એ જ ટાર્ગેટ કરે છે. સમજાયું હવે. તો આ ચિપે આ કમાલ કરી કેવી રીતે? એની મુખ્ય નવીનતા શું છે? મુખ્ય નવીનતા છે એનો ગુણક, મલ્ટીપ્લાયર. એલબીસીમાં બહુપદીઓનો ગુણાકાર, પોલિનોમિયલ મલ્ટિપ્લિકેશન સૌથી વધુ ટાઈમ અને ગણતરી માંગી લે છે. એ જ બોટલનેક છે. અને સેબરમાં પેલી એન્ટિટી તો વપરાતી નથી, એટલે બીજો રસ્તો શોધવો પડ્યો. હા, એમણે વાપર્યો ટૂમકુક અલ્ગોરિધમ. એ શું કરે કે મોટી ગુણાકારની સમસ્યાને નાની મેનેજેબલ સમસ્યાઓમાં તોડી નાખે. અહીં ટૂમકુક 4-વે વાપર્યું છે. 4-વે? હા, એક 256x256 ગુણાકારને 7 નાના 64x64 ગુણાકારમાં ફેરવે. અને આ સાતેય ગુણાકાર હાર્ડવેરમાં એક સાથે પેરેલલ થઈ શકે. ઓકે. પણ ખાલી ટૂમકુક વાપરવો એમાં નવું શું? આ લોકોએ શું અલગ કર્યું? એમ કે ટૂમકુકને પણ ઓપ્ટિમાઇઝ કર્યું. 2 સ્માર્ટ ટેકનિક વાપરી. સ્ટ્રાઇડિંગ ટૂમકુક અને લેઝી ઇન્ટરપોલેશન. સ્ટ્રાઇડિંગ એટલે શું? ચાલવું? કંઈક એવું જ સમજો. જો ક્લાસિકલ ટૂમકુક જ્યારે મેમરીમાંથી ડેટા લે ત્યારે એને વારંવાર મોટા જમ્પ મારવા પડે. ડેટા અલગ અલગ જગ્યાએ પડ્યો હોય. સ્ટ્રાઇડિંગ પદ્ધતિ ડેટા એક્સેસ સુધારે છે જેથી હાર્ડવેર એક પછી એક ક્રમમાં ડેટા વાંચી શકે. અચ્છા, એટલે મેમરી એક્સેસ સહેલો બને. હા, એનાથી હાર્ડવેર વધુ કાર્યક્ષમ બને, મેમરી ઓછી જોઈએ અને ઊર્જા પણ ઓછી વપરાય. અને પેલું બીજું લેઝી ઇન્ટરપોલેશન, આળસુ? હા, ટૂંકમાં 2 મુખ્ય સ્ટેપ હોય, ઇવેલ્યુએશન અને ઇન્ટરપોલેશન. ઇન્ટરપોલેશન એટલે ફાઇનલ જવાબ લાવવાનો સ્ટેપ. સામાન્ય રીતે જ્યારે ઘણા બધા ગુણાકાર કરવાના હોય, જેમ કે મેટ્રિક્સ વેક્ટર ગુણાકારમાં, તો દરેક નાના ગુણાકાર પછી ઇન્ટરપોલેશન કરવું પડે. લેઝી ઇન્ટરપોલેશન એમ કહે છે કે તમે બધા ગુણાકારના વચ્ચેના પરિણામો ભેગા કરતા જાઓ અને છેક છેલ્લે ખાલી એક જ વાર ઇન્ટરપોલેશન કરો. અરે વાહ, આ તો સ્માર્ટ છે. કેટલા બધા સ્ટેપ્સ બચી જાય.
પણ આના માટે પેલી વચ્ચેની વેલ્યુ સ્ટોર કરવા વધારે મેમરી ના જોઈએ? સારો સવાલ. હા, થોડી વધારાની મેમરી જોઈએ, પણ આ ડિઝાઇનમાં જે રીતે પેરેલેલિઝમ છે એના કારણે એની બહુ અસર નથી થતી. અને સ્ટ્રાઇડિંગ સાથે ભેગું થઈને આ લેઝી ઇન્ટરપોલેશન બહુ ફાયદો કરાવે છે. એટલે આ બે વસ્તુ, સ્ટ્રાઇડિંગ અને લેઝી ઇન્ટરપોલેશન, એ જ આ ચિપની ઓછી પાવરનું મુખ્ય કારણ છે. બીજા કયા ભાગો છે આમાં? ગુણક સિવાય પેલો બાયનોમિયલ સેમ્પલર છે, જે સેબરની સિક્રેટ કી માટે ખાસ રેન્ડમ નંબર બનાવે છે. એને પણ ઓછી પાવર માટે ડિઝાઇન કર્યો છે. મેમરી માટે સ્પેશિયલ લો પાવર, લો લીકેજ એસઆરએમ વાપરી છે. અને આખી સિસ્ટમમાં ક્લોક ગેટિંગ છે. ક્લોક ગેટિંગ. હા, એટલે જે ભાગ કામ ન કરતો હોય એનો પાવર ક્લોક સિગ્નલ બંધ કરી દેવાનો, એટલે બિનજરૂરી પાવર ન વળફાય. ઓકે. અને આ ચિપ ખાલી સેબર જ કરી શકે કે બીજું કંઈ? એ રીકોન્ફિગરેબલ છે. એટલે બહારથી સૂચના આપીને એને કહી શકાય કે કયું કામ કરવાનું છે. કી જનરેશન, એન્કેપ્સ્યુલેશન કે ડિકેપ્સ્યુલેશન, ત્રણેય માટે એક જ હાર્ડવેર વપરાય. અને એ સ્કેલેબલ પણ છે. મતલબ આ ડિઝાઇનના આધારે બીજા સેબર વર્ઝન માટે પણ ચિપ બનાવી શકાય. ચાલો, હવે ફાઇનલ વાત. પરિણામો શું કહે છે? આટલી મહેનત પછી ચિપ ખરેખર કેવી ચાલી? હા, પરિણામો ખરેખર જોવા જેવા છે. આ 65 નેનોમીટર ટેકનોલોજીમાં બની છે. ઓકે. એરિયા, જે મુખ્ય કોર છે, એ ખાલી 0.158 ચોરસ મિલીમીટર જગ્યા રોકે છે. અત્યાર સુધીના કોઈપણ PQC હાર્ડવેરમાં આ સૌથી ઓછો એરિયા છે. વાહ. અને મેમરી? મેમરી પણ કુલ લગભગ 10 કિલોબાઇટ્સ. પહેલાના રેકોર્ડ કરતાં લગભગ 4 ગણી ઓછી. કમાલ છે. અને પાવર, જે મુખ્ય ટાર્ગેટ હતો? ત્યાં તો એણે રેકોર્ડ જ બનાવી દીધો છે. ઓપ્ટિમલ પોઈન્ટ પર ખાલી 334 માઇક્રોવોટ. માઇક્રોવોટ. હા, માઇક્રોવોટ. મ્યુડબ્લ્યુ. સરખામણી કરીએ તો પહેલાના સિલિકોન વેરિફાઈડ PQC કોર કરતાં 38% ઓછો પાવર. અને બીજું સાબર એક્સિલરેટર હતું, જે ખાલી સિમ્યુલેશનમાં હતું, એના કરતાં તો 100 ગણાથી પણ વધારે ઓછો પાવર. અવિશ્વસનીય. આટલો ઓછો પાવર એટલે બેટરી લાઈફ તો બહુ લાંબી ચાલે. પણ આટલા ઓછા પાવરમાં ઝડપનું શું થયું? ધીમી તો નથી પડી ગઈ? નવાઈની વાત એ જ છે. ઝડપ સાથે બહુ કોમ્પ્રોમાઇઝ નથી થયું. લેટન્સી મુખ્ય ટાર્ગેટ નહોતો, પણ એ પણ સારી છે. 160 મેગાહર્ટ્ઝ પર પેલી ત્રણેય ક્રિયાઓ કીજેન, એન્કેપ્સ, ડિકેપ્સ, એન્ટી9, 117 અને 146 માઇક્રોસેકન્ડમાં પૂરી થઈ જાય છે. ઓકે. એ કેટલું ઝડપી કહેવાય? સૌથી ઝડપી સોફ્ટવેર ઇમ્પ્લિમેન્ટેશન કરતાં લગભગ 80 ગણું ઝડપી. અને એનો ગુણક પણ એન્ટિટીવાળા કોર જેટલો જ ઝડપી છે. ગ્રેટ. તો આખી વાતનો સાર શું કાઢવો? આ રિસર્ચનું મુખ્ય કોન્ટ્રીબ્યુશન શું? મુખ્ય સાર એ છે કે આ સેબર માટે પહેલી વાસ્તવિક સિલિકોન ચિપ છે, જેણે પાવર અને એરિયામાં નવા રેકોર્ડ બનાવ્યા છે. એમણે બતાવ્યું કે સ્માર્ટ ઓપ્ટિમાઇઝેશનથી સેબર જેવા પાવર ઓફ 2 અલ્ગોરિધમ પણ હાર્ડવેરમાં ખૂબ જ કાર્યક્ષમ બની શકે છે. આનો મતલબ એ કે ભવિષ્યમાં જે સાવ નાના, ઓછા પાવરવાળા ડિવાઇસ હશે, સેન્સર, મેડિકલ ઇમ્પ્લાન્ટ, સ્માર્ટ ડસ્ટ, કદાચ એમાં પણ મજબૂત PQC સિક્યુરિટી શક્ય બનશે. બરાબર. આ એ દિશામાં એક મોટો કદમ છે. એણે રસ્તો બતાવ્યો છે કે આવી જરૂરિયાતો માટે કાર્યક્ષમ હાર્ડવેર બનાવી શકાય છે. ખૂબ જ રસપ્રદ. અંતમાં, શ્રોતાઓ માટે કોઈ વિચારવા જેવો મુદ્દો, આનાથી ભવિષ્ય માટે કયા સવાલો ઊભા થાય છે? હા, એક બહુ જ મહત્વનો સવાલ ઊભો થાય છે. NISTએ કાયબરને મુખ્ય સ્ટાન્ડર્ડ બનાવ્યો છે, બરાબર? હા. પણ સેબર પણ મજબૂત છે. અને આ પેપરમાં જે ટેકનિક વપરાઈ, પેલી સ્ટ્રાઇડિંગ ટૂમકૂક અને લેઝી ઇન્ટરપોલેશન, જે પાવર ઓફ 2 સિસ્ટમ માટે બહુ સારી ચાલી, શું એ ખાલી સેબર માટે જ છે? તમે એમ પૂછી રહ્યા છો કે શું આ ટેકનિક કાયબર જેવા બીજા અલ્ગોરિધમ માટે પણ વાપરી શકાય? બરાબર, એ જ. શું આ ટેકનિક વાપરીને કાયબરના કે બીજા LBC સ્કીમના પણ આવા અતિ ઓછી પાવરવાળા વર્ઝન બનાવી શકાય? ખાસ કરીને એવા ડિવાઇસ માટે જ્યાં દરેક માઇક્રોવોટ અને દરેક મિલીમીટર જગ્યાની કિંમત હોય. આ પેપર ખુદ આ શક્યતાનો ઇશારો કરે છે, પણ ભવિષ્યના કામ તરીકે છોડે છે. જો આ શક્ય બને તો PQCને વધારે વ્યાપક બનાવવામાં મદદ મળશે. આ દિશામાં આગળ શું થાય છે એ જોવું ખરેખર રસપ્રદ રહેશે.